નમસ્કાર મિત્રો, કર્તરી અને કર્મણી. કર્મણીમાં કર્તાને શા માટે થી પ્રત્યય લાગે છે? આજે એ બાબત જોઈએ કે વાક્યમાં કર્તરીને થી શા માટે લાગે છે. થી તો લાગે છે કર્તાને, પણ શા માટે? તો કે અહીંયા બે વાક્યો લખ્યા છે. આ છે કર્તરીનું વાક્ય. કેવું? કર્તરી. કર્તરીમાં શું હોય? કર્તા મુખ્ય હોય છે. માળી ઝાડ કાપે છે કે ભાઈ માળીને ઈચ્છા થઈ છે, એનો પોતાનો બગીચો છે, નડે છે, કાપી નાખ્યો. અહીંયા બીજા વાક્યમાં શું છે? આ વાક્ય કર્મણી છે. હવે આમાં લાગ્યો થી કર્તાને. તો કે થી શા માટે લાગ્યો? તો કે અહીંયા જે કર્મ છે ને એ મુખ્ય બને છે. ઝાડ કપાવવાની ક્રિયા મુખ્ય બને છે. અહીંયા માળી મુખ્ય રહેતો નથી. કદાચ એને ઝાડ કાપવું નથી, પણ વિવશ થઈને કાપવું પડે છે. કોઈ કાર્ય વિવશ થઈને કરવું પડતું હોય, પોતાની ઈચ્છા ન હોય, ત્યારે કર્તાને થી લાગી જાય, કર્તા ગૌણ બની જાય છે અને કર્મ મુખ્ય બની જાય છે. એટલે કર્તાને થી લગાડવામાં આવે છે. જ્યારે કર્તાને થી લગાડવામાં આવે ત્યારે ઓટોમેટિક ક્રિયાપદમાં આ પ્રત્યય લાગે છે. જો અહીંયા કાપે તો કપાય. અહીંયા કેવો પ્રત્યય આવ્યો? આ પ્રત્યય. કપાય થઈ જાય છે. એટલે થી લાગે, આ લાગે, એટલે વાક્ય થઈ ગયું કર્તરીનું કર્મણી. તો એટલા માટે કર્તાને થી લાગે છે.